તમારે કોલેસ્ટ્રોલનું ટેન્શન લેવાની જરૂર નહીં રહે જો તમે આ 3 ખાવાની વસ્તુઓને બંધ કરીને આ 2 ખાવાની વસ્તુઓને સ્ટાર્ટ કરી દો છો. અને વસ્તુઓ જાણ્યા પછી કોમેન્ટમાં ખાસ જણાવી દેજો કે આ વસ્તુઓ બદલાવાની ઇઝી છે કે અઘરી છે. કેમ છો બધા? હું છું માધવ ભટ્ટ અને હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો કે જેની તમે કેર કરતા હોય. આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી કે કોલેસ્ટ્રોલ મેઇનલી 2 ટાઈપના હોય છે. પહેલું છે બેડ કોલેસ્ટ્રોલ, જે આપણી બ્લડ આર્ટરીઝની અંદર બ્લોકેજીસને ઉત્પન્ન કરે છે. અને બીજું છે ગુડ કોલેસ્ટ્રોલ, જે આ બ્લોકેજીસને હટાવે છે અને હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક થવાની શક્યતાઓને ઘટાડે છે. એટલે આપણો ગોલ એ છે કે આપણે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું છે. તો પહેલાં તો બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે આપણે 3 વસ્તુઓને ખાવાનું બંધ કરવું પડશે. જેમાંથી પહેલી વસ્તુ છે ફ્રાઈડ ફૂડ્સ, જેમ કે ચિપ્સ અને એના જેવા બીજા પેકેટ ફૂડ્સ. કારણ કે આની અંદર હોય છે હાઈ અમાઉન્ટ ઓફ ટ્રાન્સ ફેટ, જે એકને એક તેલમાં ફરીથી તળાયેલું હોય એના લીધે બને છે. બીજી વસ્તુ છે કેક અને પેસ્ટ્રીઝ. આની અંદર જે ક્રીમ હોય છે એની અંદર હોય છે ટ્રાન્સ ફેટ અને હાઈ અમાઉન્ટ ઓફ સેચ્યુરેટેડ ફેટ્સ, એટલે આને પણ અવોઇડ કરવું. ત્રીજું છે ચીઝ અને બટર. આમ તો ચીઝ અને બટર થોડા માત્રામાં સારા હોય છે, પણ આપણે જે ખાઈએ છીએ એ હાઈલી પ્રોસેસ્ડ ચીઝ અને બટર હોય છે. તેના માટે એને ખાસ અવોઇડ કરવું જોઈએ. હવે આ વસ્તુઓને ખાવાનું બંધ કર્યાની સાથે સાથે તમારે આ 2 વસ્તુઓને ખાવાનું સ્ટાર્ટ કરી દેવું પડશે, જેથી તમારું ગુડ કોલેસ્ટ્રોલ વધશે. જેમાંની પહેલી આઇટમ છે ગુડ ફેટ્સ ધરાવતા ડ્રાય ફ્રૂટ્સ, જેમ કે બદામ, કાજુ અને પિસ્તા. અને બીજું છે હાઈ અમાઉન્ટ ઓફ ઓમેગા 3 ધરાવતી વસ્તુઓ, જેમ કે અખરોટ, ફ્લેક્સ સીડ્સ અને ચિયા સીડ્સ. પણ હવે